નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે ન્યૂ જર્સીથી કૌશિક અમીન, વરિષ્ઠ પત્રકાર અને બેબાક પત્રકાર, સાચા પત્રકાર, જે સાચી વાત કે ટકોરાબંધ વાત કે એવા પત્રકાર એ આપણી સાથે જોડાયા છે. અને આજે એમણે ઘણા બધા મુદ્દાઓ લેવાના છે અમેરિકાની ઘટનાઓ વિશેના, અને એ ઘટનાઓ વિશે જ્યારે વાત કરશે ત્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ એ ટ્રમ્પભાઈને મળે છે, એની મુલાકાતની રસપ્રદ વિગતો અને એમાં જે પ્રશ્નોત્તરી થઈ એમાં આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટરને પૂછાતા સવાલોમાં, ઇન્ટરવ્યુમાં પૂછાતા સવાલોમાં કેરી તમે કાપીને ખાઓ છો કે ઘોડીને ખાઓ છો એવા સવાલો નહીં, પણ એ છે તીક્ષ્ણ સવાલો ત્યાં થાય છે, એની પણ એ વાત કરવાના છે. અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે ભારતમાં એમણે ડમ્પ કરવા છે અમેરિકાએ, ટ્રમ્પભાઈએ, એના ટેરિફની પણ એ વાત કરશે, ઇપ્સ્ટેઇન ફાઇલ્સની પણ એ વાત કરશે, અને ભારતીય મૂળના બે મહાનુભાવો વચ્ચેનો જે સંવાદ થયો, વાક સંવાદ થયો, વાક યુદ્ધ થયું, એની પણ વાત કરશે. એટલે તમારે આ અમેરિકાના ઘટનાક્રમ વિશે, કારણ કે તમને આ બધા ઘટનાક્રમની વાતો એ ભારતીય અખબારોમાં કે ટીવી ચેનલોમાં જ બહુ જાજી જોવા નહીં મળે, એવી વાત કૌશિકભાઈ આપણી સાથે કરવાના છે. એટલે કૌશિકભાઈને આપણે વિનંતી કરીએ કે કૌશિકભાઈ આપ એ વાત કરો, બધી વાત મુદ્દાસર માંડીને કરો, અને સીધું ને સટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર હરિભાઈ અને નમસ્કાર શ્રોતા મિત્રો, દર્શક મિત્રો. આજના એપિસોડમાં અમેરિકાની 4-5 ઘટનાઓની વાત કરવી જોઈએ. મારે પહેલી શરૂઆત કરી સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે, અને એના નાના ભાઈ અનુપમ બિશ્નોઈને અમેરિકાએ ભારત મોકલી આપ્યો છે. એનઆઈએ કસ્ટડીમાં લીધો છે. 35થી વધુ હત્યાઓમાં એને સામેલગીરી હોવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રના મિનિસ્ટર સિદ્દીકીની હત્યા પર અને સલમાન ખાનના ઘર પાસેના ગોળીબારના કાંડમાં પણ એનું નામ જાહેર થયું હતું, અને અમેરિકાએ પ્રત્યાર્પણની વાત કરી અને પ્રત્યાર્પણ એને સોંપી દીધો છે. આ એક મહત્વની ઘટના, કદાચ ભારત એના માટે કોલર પોતાના ઊંચા રાખી શકશે. પણ હજી સાબરમતી જેલ એ બિશ્નોઈ ફેમિલીનું કેન્દ્ર રહ્યું છે, એક ગવર્મેન્ટ પેઇડ ઓફિસ બની ગઈ છે એવું લાગી રહ્યું છે. આ એક વાત. અને જલસાઘર ઘણા વર્ષોથી છે, સરકારો કોઈ પણ હોય. પૂર્વે પણ શરમણ મુંજાથી લઈ અને ઘણા બધા આતંકીઓને ત્યાં રખાયા, સરદાર પટેલને પણ ત્યાં રખાયા હતા. અને સરદાર અને ગુણવંત શાહ જેવા મહાનુભાવો, એમની હેસિયત જુઓ કે પેલો છે ને પોલીસ ઓફિસર એને મળવા જાય છે, જે એન્કાઉન્ટરમાં ત્યાં જેલમાં છે, કે છે કે સરદાર સાહેબ જ્યાં રહેતા હતા એ જ કોટરીમાં આ છે વણજારા, ડીજી વણજારા. એટલે જાણે કે એમને છે ને ડીજી વણજારામાં સરદાર સાહેબના દર્શન થતા હોય. મને તો શરમ આવે છે કે ગુણવંત શાહ આવી વાત કરે. પણ એવા ગુણવંત શાહોની કૃપાથી ડીજી વણજારા આજે સાફા પહેરીને વરઘોડા કાઢી રહ્યા છે ગુજરાતમાં. અને કેટલાક પાટીદાર નેતાઓ, જેમના ગાંધીનગરમાં સ્ટ્રીપ મોલ છે, એવા લોકો એને સાથે ખભે બેસાડીને ફરે છે. એનીવે, અને બીજું પ્રત્યાર્પણનો મુદ્દો ભારતમાં જે ચર્ચિત છે એ બાંગ્લાદેશનો છે. શેખ હસીનાને પ્રત્યાર્પણ કરવું કે નહીં, હું માનું છું કે એમાં ભારત સરકાર કદાચ મજબૂતી બતાવી શકશે, કારણ કે બાંગ્લાદેશ આગળ કંઈ કરી શકે એમ નથી. પણ માનવ અધિકારના સંગઠનો વિશ્વભરની અંદર, યુનોની અંદર પણ આ રાજકીય હત્યાનો મામલો ગણાવી રહ્યા છે. એટલે રાજકીય કોઈને પતાવવાની વાત છે, રિવેન્જફુલ છે એવી વાત માનવ અધિકાર સંગઠનો કરી રહ્યા છે. એટલે આ બે મુદ્દા
ને બાદ કરતા ત્રીજો ભારતને જે સ્પર્શતો મુદ્દો છે એ ટેરિફનો છે. ટેરિફની અંદર બાંધછોડ ઘણી બધી કરી રહી છે અને કમરેથી પણ વધારે ઝૂકીને કદાચ સાષ્ટાંગ કરવાનું બાકી રાખ્યું છે ભારતે. અને ભારતે નહીં સાહેબ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહો તમે. સાહેબ અત્યારે તો પેલું ઇન્દિરા ઇઝ ઇન્ડિયા જેવી પરિસ્થિતિ છે. મોદી ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ મોદી. અને ભાજપમાં પણ એવી જ પરિસ્થિતિ છે. મોદી ઇઝ ભાજપ, ભાજપ ઇઝ મોદી. અને કદાચ ઓલ્ટરનેટમાં તડીપાર શાહ સાહેબ છે. એટલે તડીપાર હતા, અત્યારે નથી સાહેબ. અમારા માનનીય ગૃહમંત્રી છે અમારા. દલા તરવાડીની કોર્ટમાંથી પોતે ફાવતા હુકમો લઈ શકે છે, એ આનંદની વાત છે. પણ જે પહેલો સોદો કર્યો, કદાચ કેટલી કિંમત છે, કેટલા 10% એલએનજી એટલે નેચરલ ગેસના 10%ની ખરીદી એ અમેરિકાથી ગલ્ફ કોસ્ટમાંથી કરશે એવી અમારા એબસ્ટેઇન ફાઇલના એક પાત્ર હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ મંત્રી છે, એમને કરી છે. એબસ્ટેઇન ફાઇલની વાત આપણે કરવાના છીએ. એમાં હરદીપસિંહ પુરી પણ એક હીરો છે અને એમને હીરો છે કે ખલનાયક છે? ખલનાયક પણ ભારતમાં તો હીરો છે ને ભાઈ. અને અહીંયા પણ ટ્રમ્પ સાહેબ આ બધાને હીરો માને છે. આ બહુ મોટા પરાક્રમ કર્યા છે. એટલે પોતે પણ એમાં સંડોવાયેલા છે. એટલે જી, એટલે 10% ખરીદી જો એ થવાની છે તો એ ભારતીય બજેટને, અર્થકારણને કેટલું નુકસાન કરશે, ફાયદો કરશે, એ તો આવનારો સમય કહેશે. પણ એ સિવાય જે બીજી ખેડૂતોને પાયમાલ કરનારી બાબતો છે, જેના માટે વાહિયાત બણગા તમારા પિયુષ ગોયલ અને મંડળી એ કરી રહ્યા છે. કોમર્સ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર આ મુદ્દે પાછા ચૂપ છે, સીતારમણજી. પણ 3 પાક, સોયાબીન, મકાઈ અને સોયાબીન, મકાઈ અને ત્રીજું એક છે એ કપાસ, આ 3ની 0 ટેરિફ ભારત પર લાદવામાં આવી છે. ભારતે એનો સ્વીકાર કર્યો છે. કપાસ ઉપર તો પહેલેથી જ ડિસેમ્બર 31 સુધી 0 ટેરિફથી ખરીદવાની વાત કરી. કપાસ ઠલવાઈ ગયો. મોટા લોકોને કોના માટે આ ફાયદો કરાયો એ પણ તપાસનો વિષય, અથવા તો જ્યારે વખત આવે આઈ વિશ કે ગુજરાતી અથવા તો અંગ્રેજી અખબારો એનો પર્દાફાશ કરે, કારણ કે સૌથી વધારે અસર કપાસની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રના ખેડૂતોને થઈ છે. અને આ આપઘાતના કિસ્સાઓ પણ એના લીધે ખેડૂતોના વધ્યા છે. ભલે ગુજરાતમાં ખેડૂત આપઘાતના કિસ્સા એ આર્થિક કારણોસર કે જે પારિવારિક બનાવોને કારણે બન્યા હોય એવું નોંધાય છે. એ હું માનું છું ત્યાં સુધી આનંદીબેનના ટાઈમથી આ પ્રથા ચાલુ થઈ. અને એ પ્રથા આજે પણ ચાલુ છે. એટલે ગુજરાતમાં આપઘાતનું પ્રમાણ ખેતી દેવાને કારણે દેખાતું નથી, પણ કપાસના કારણે ગુજરાતને મોટા પાયે નુકસાન થયું છે. અને તાજેતરમાં મગફળીના પાકમાં પણ કડદા પ્રથા અને પૂરની પરિસ્થિતિના કારણે, અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે, એના કારણે ખેડૂતોની પાયમાલી થઈ છે. અને 3 એન્જિનની સરકારો ચાલે છે ત્યાં. હજી સુધી ખેડૂતોના પ્રશ્ને કોઈ પોઝિટિવ નિરાકરણ આવ્યું નથી. પેકેજ જાહેર થયા, ઇન્સ્યોરન્સના પેકેજીસ પણ જાહેર થયા છે, પણ એ જાહેર થયેલું ખેડૂત સુધી પહોંચતું નથી. આજે નવો પાક લેવાની પરિસ્થિતિ આવી છે, એની પાસે ખાતર બિયારણના પૈસા ના હોય, એ પરિસ્થિતિની અંદર સરકાર આટલી નફ્ફટ થઈને વર્તી શકે છે. એ મૃદુ અને મક્કમ સરકારો પણ કરોડરજ્જુ વગરની સરકારો ક્યાં સુધી આ પરિસ્થિતિ? લોકોએ આમાં જાતે બહાર આવવું પડશે. કોઈક પત્રકાર એના માટે અવાજ ઉઠાવે તો એના માટે પોલીસ કેસ થઈ જાય. અને પત્રકારોની હત્યા એ અહીં અમેરિકામાં એ પ્રશ્નો ઉઠાવી રહી છે. અને ગુજરાતની અંદર પણ પત્રકારોની પરિસ્થિતિ બહુ સારી નથી. ધવલ પટેલથી લઈને અનેક પત્રકારો ગાયબ થઈ ગયા છે. ક્યાં ગયા છે એ ગુજરાત સરકાર જવાબ આપી શકતી નથી. ધવલ પટેલ અમેરિકામાં છે સાહેબ.
એ સજીવ હોય અને પોતે નહીં, હાઈકોર્ટમાં એમણે ક્ષમા પ્રાર્થના કરી લીધેલી અને એ અમેરિકા તરફ પ્રયાણ કર્યું, કારણ કે આનંદ યાજ્ઞિક એમના વકીલ હતા ને એમની અનિચ્છાએ પણ ધવલ પટેલે કહ્યું કે મારે અમેરિકા જવું છે, એટલા માટે ક્ષમા પ્રાર્થના અદાલતમાં કરી લેવાની, એવી એફિડેવિટ પણ એમણે આપી હતી, એવું આનંદે મને જણાવ્યું. પણ એટલે ઘણી બધી કપરી પરિસ્થિતિમાં પત્રકારત્વ ભારતની અંદર ચાલી રહ્યું છે. કેટલી જગ્યાએ ખાસ કરીને યુટ્યુબ ચેનલો પર પણ અત્યારે એની આફત આવી છે. કેટલાક દબંગ નેતાઓ અથવા તો દબંગ કહી શકાય એવા એલિમેન્ટ્સ છે પત્રકારત્વની અંદર, અને એને જે કંઈ થાય એના માટે કોઈ સહાનુભૂતિ ના હોઈ શકે. પણ પત્રકારત્વના વ્યવસાયને જો લજ્જિત કરતા હોય તો એવા લોકોને સ્વીકાર્ય કરવા નહીં જોઈએ, અને જે કંઈ પગલાં લેવાય એ આવકાર્ય છે. પણ વોલ સ્ટ્રીટના આ ખેડૂતોની વાત કરીને, ખાસ કરીને સોયાબીન અને મકાઈ, આ બેની અંદર ભારત સરકાર એવો દાવો કરે છે કે અમે બિયારણ તરીકે અથવા તો જીનેટિકલી એન્જિનિયર થયેલા જે બિયારણ છે એને અમે અલાઉ નહીં કરીએ. પણ એકવાર દેશમાં આવ્યા પછી એનું શું થાય છે એનો કંટ્રોલ કોની પાસે છે, અને એની કોઈ ગેરંટી નથી. આવું જે દૂધના બાબતે છે, મિલ્ક પ્રોડક્ટ આયાત કરીશું, વાહિયાત રીતે ભારત સરકારે એમ કહ્યું કે અમે લિક્વિડ દૂધ આયાત નહીં કરીએ. અરે ભાઈ, કયા સ્ટીમરો આજ સુધી દૂધનું પરિવહન કરે છે એ એક તો સ્ટીમર બતાવો. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ કે નોર્વે, નેધરલેન્ડથી અથવા તો અમેરિકાથી જે દૂધની પ્રોડક્ટ આયાત થાય છે એ તો પાવડર અથવા તો બટર, ચીઝ કે જુદા જુદા સ્વરૂપે થાય છે એની. તો આ કયા કયા ખેડૂતો, કયા પશુપાલકોને ગળે ઉતારે છે એ વાત પણ એટલી જ ચર્ચાસ્પદ બની છે. દૂધની પ્રોડક્ટ્સમાં બીજો એક મુદ્દો જે ત્યાં ભારતમાં ઉઠી રહ્યો છે એ હિંસક દૂધ અને અહિંસક દૂધ, એટલે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન દૂધ. કારણ કે અહીંયાની ગાયો, પરદેશમાં બધે જ ગાયો અથવા તો પોલ્ટ્રી એટલે બતક, કુકડા, ટર્કી, આ બધાને જે ફીડ અપાય છે એમાં પ્રોટીનનું એલિમેન્ટ છે એ મીટ મિલ, જે કતલખાનાની અંદર એ માંસના જે વેસ્ટ છે એને ડ્રાય કરી અને એ પાવડર ઉમેરવામાં આવે છે. એટલે એ કન્ઝ્યુમ જે થાય છે ગાયોથી, બતકોથી, પોલ્ટ્રી અથવા ટર્કી, એ બધી ચિકનથી, તો એ વસ્તુ એ આહાર એમનો માંસાહાર છે એમ કહીએ. એક મિનિટ કૌશિકભાઈ, એક જ સેકન્ડ. એટલે એનો અર્થ એ થયો કે મારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાથી જે મિલ્ક પ્રોડક્ટ આયાત કરવાના માટે જેને મોકળાશ કરી આપે છે, એટલે તમે ત્યાંથી અમેરિકાથી નોનવેજ પ્રોડક્ટ્સ એ મારા દેશના વેજીટેરિયન લોકોને તમે છે ને એમને ખવડાવશો, ધર્મ ભ્રષ્ટ કરાવશો, બરાબર ને? આમે એમણે છે ને ગોમાંસની નિકાસમાં, પિંક રિવોલ્યુશનમાં એમણે છે ને બ્રાઝિલ પછીના ક્રમ સુધી તો પહોંચાડી દીધો છે દેશને એક્સપોર્ટમાં. હવે છે ને તમે આ મિલ્ક પ્રોડક્ટ મોકલાવો એ તમે નોનવેજ મોકલાવશો એમને? નોનવેજ તમે કહી શકો છો, કારણ કે અમે ધર્મભ્રષ્ટ થઈ જઈએ એવી આ તમારી યોજના લાગે છે અમેરિકા વાળાઓની. હા, પણ જે પહેલા પણ અમેરિકાની અંદર, દાખલા કે મેકડોનાલ્ડની ફ્રાઈઝ ઉપર પહેલા કેસીસ થયા છે કે ભાઈ એની ફ્રાઈઝ ઉપર એ ફ્લેવર માટે ચિકન પાવડર અથવા બીફ પાવડર નાખે છે, એની પર કેસ થયા, એના વળતર આપ્યા, પછી મેકડોનાલ્ડે એ બંધ કર્યું, એવી પણ જાહેરાતો કરી. પણ પછી અત્યારની શું પરિસ્થિતિ છે એ કોઈ કહી શકતું નથી. અમારા સ્મૃતિબેન મેકડોનાલ્ડમાં કામ કરતા હતા ને, એ છે ને સફાઈ કામ કરતા હતા મેકડોનાલ્ડમાં. સ્મૃતિબેન ત્યાંથી 1500 નો પગાર લેતા હતા સાહેબ, અને પછી છે ને એ કેન્દ્રમાં મંત્રી થયા મોદી સરકારમાં.
ભારતમાં એ પ્રતિબંધિત હતું, એટલે મેકડોનાલ્ડમાં એમને કદાચ વેજીટેરિયન ચિપ્સ ખાધી હશે, પણ એમની દીકરીએ ગોવામાં જે રેસ્ટોરન્ટ કરી એમાં બીફ સર્વ થતું હતું, એનો દાવો કેમ નથી થતો? તમે ખૂબ જાણો છો અમારા દેશ વિશે. એનીવે, પણ કટ શોર્ટ કે મિલ્ક પ્રોડક્ટ માત્ર અમેરિકા ભારતમાં વેચશે એવું નથી. ભારતનું અમૂલ અત્યારે અમેરિકામાં, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં બધે જ મળે છે. એની ચીઝ પાવડર, છાશ, અમૂલ મસ્તી પેકેજ લસ્સીના પણ મળે છે અહીંયા. અને એમાં પણ ભેળસેળ થઈને આવે છે એવા દાવા પણ થઈ રહ્યા છે. એટલે અમૂલ કે સાગરની બ્રાન્ડો અથવા તો તમારી ત્યાંની જે બ્રાન્ડ છે એ ઘણા બધા વિવાદોની વચ્ચે અત્યારે છે. જ્યારથી ચૌધરી, પર્ટિક્યુલરલી શંકર ચૌધરીનું રાજ આવ્યું છે ડેરી રાજકારણની અંદર, અને પછી અમિત શાહની છત્રછાયા મળી છે, એ પછી સહકારી માળખું એ કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો વેપાર કરે છે. પણ એનીવે, એ ચર્ચાઓ અત્યારે આ સ્થાને છે, એના જુદા મુદ્દા તમે કરી રહ્યા છો, એટલે એ વિગતો આપણા દર્શકો સારી રીતે જાણે છે. અને કઈ પરિસ્થિતિમાંથી અત્યારે રામસિંહભાઈ કે શંકરભાઈ કે બીજા લોકો જઈ રહ્યા છે, કે દૂધસાગરની જે પરિસ્થિતિ છે, વિપુલભાઈની જે પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિ ગુજરાતના દર્શકો સારી રીતે જાણે છે. એમાં બે મત નથી. રાજકોટનું ડેરી પ્રકરણ પણ એટલું જ ચર્ચાની રણે છે. નહીં, તમારા ને મારા મિત્ર અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જે મેનેજિંગ ડિરેક્ટર રહ્યા એ BM વ્યાસ એ કહે છે કે બનાવટી દૂધનું સૌથી મોટું કેન્દ્ર અને દેશભરને બનાવટી દૂધ પહોંચાડવાનું કેન્દ્ર એ અમદાવાદ છે. અમદાવાદ છે એટલું નહીં, પણ પનીરની બ્રાન્ડ જે છે, પનીરની ઇવન અમૂલ બ્રાન્ડના પનીર પણ વિવાદમાં ઘેરાયેલા છે. એટલે ખાવા ખોરાકની અંદર જે ગલ્લા પર પાઉંભાજી અથવા તો બીજા જે વસ્તુઓ વેચાય છે એમાં જે ઢગલાબંધ ચીઝ પનીર નખાય છે, એ મોટાભાગનું પનીર એ સાચું નથી, ભલે એ બ્રાન્ડેડ છે. એટલે પણ એ વાતમાં વ્યાસ સાહેબ વધારે સારી રીતે વાત કરી શકશે. અને માણેક ચોકના લારી ગલ્લાવાળા પણ એટલી જ વાત કરી શકશે. પણ અહીંયાની જે પરિસ્થિતિ છે એ કોઈ પણ હિસાબે ટેરિફની અંદર ભારતને અત્યારે LNG ગેસની અંદર ગળામાં હાર પહેરાવી દીધો છે. અને મકાઈ, કપાસ અને સોયા મિલ તરીકે અને ઇથેનોલ બનાવવામાં અમે વાપરીશું એવો દાવો ભારતની કોમર્સ મિનિસ્ટ્રી કરી રહી છે. પણ સરવાળે ખેડૂતોની પાયમાલી છે. સોયાબીનમાં કદાચ સૌથી વધારે હશે મધ્યપ્રદેશને થશે. કપાસમાં સૌથી વધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર. મહારાષ્ટ્ર, આંધ્ર એ ત્રણને થવાની છે. રાઈટ. ખેડૂતોની બરબાદી થવાની. સાચી વાત છે. કરોડરજ્જુ બતાવવાની જરૂર છે, 56ની છાતી બતાવવાની જરૂર છે. હોવી જોઈએ ને, પણ ભલે થોડા પંપ વધારે વસાવવા પડે, પંપથી પણ ફુલાવીને રાખવી જોઈએ. અમેરિકા સામે આવા ઝૂકી જવાની જરૂર નથી. અમારા પ્રમુખ સાહેબે ઓરાંગુટાંગ ક્રિમિનલ ડોનાલ્ડ ટ્રમ્પ એમને 60મી વખત દાવો કર્યો કે ઓપરેશન સિંદૂર મેં બંધ કરાવ્યું. ગઈકાલે MSB મોહમ્મદ બિન સલમાન એ સાઉદી પ્રિન્સ છે અને અત્યારે અમેરિકાની મુલાકાતે છે. રેડ કાર્પેટ બિછાવી અને ગળામાં લાલ ટાઈ સાથે, સૂટ બૂટ સાથે મેલાનિયા ટ્રમ્પની સાથે પહેલીવાર કોઈ વિદેશી મહેમાનને સાથે લઈને રેડ કાર્પેટ પર સ્વાગત કરવા છેક એમની ગાડી સુધી ઊભા રહ્યા. શું વાત? મોદી સાહેબને કોઈ સેક્રેટરી પાસે વેલકમ કરાવીને મળે છે. એ મોદી સાહેબનું વેલકમ તો તમારા બાઇડને પણ અને કમલાબેને પણ છે ને, એ રૂમમાંથી બહાર જ નહોતા આવ્યા. એ જુનિયર સેક્રેટરી પાસે વેલકમ કરાવતા હતા. પેલું વિશ્વગુરુ દરવાજામાં હોય ને એમનાથી અંજાઈ ના જવાય એટલે કદાચ ટાળ્યું હશે. તમે લોકો અમારા પ્રાઇમ મિનિસ્ટરનું બહુ જ અપમાન કરી રહ્યા છો, અમેરિકાનું.
સાહેબ એ સામે ચાલીને અપમાન કરાવે તો શું કરવાનું? અને ટ્રમ્પ સાહેબે પણ તમારા પ્રાઇમ મિનિસ્ટરની જેમ જ એમના જબ્બામાંથી હાથ નાખીને એમનો હાથ બહાર ખેંચીને પોતાની વાતો કરી એમની મિટિંગ દરમિયાન. અને સાંજે સરસ મજાનું ભવ્ય ડિનર આપ્યું. એ ડિનરની અંદર જાણીતી હસ્તીઓ હતી, પણ આશ્ચર્યની વાત એ હતી કે જેને કિકઆઉટ કર્યા હતા એ એલન મસ્ક પણ એ ડિનરની અંદર ઉપસ્થિત હતા. સાઉદી અરેબિયન પ્રાઇમ મિનિસ્ટરના ડિનરમાં, પ્રિન્સના ડિનરની અંદર. પ્રાઇમ મિનિસ્ટરનો હોદ્દો ધરાવે છે ને અત્યારે. અને ઇટ વોઝ એ લેવિશ ડિનર. તમારા કેવડિયાના 2000ની ડીશને પણ ઝાંખી પાડે એવું ડિનર હતું. ભલે ભારત ગુજરાતનો ખેડૂતનું જે થવું હોય થાય, પણ 5-10 હજાર માણસોને 2000ની ડિનર લંચ 2-3 ટાઈમનું મોદી સાહેબે આપ્યું. હિટલર શાહી સલામી લેવડાવી. એ આનંદની વાત. કઈ હિટલરની જેમ જમણો હાથ ઊંચો કરીને શપથવિધિ, યુનિફોર્મ સર્વિસીસને અને પ્રજાને બધાની પાસે શપથ લેવડાવ્યા. ભાઈ એમનો આદર્શ તો હિટલર ને મુસોલિની જ છે ને. હા, એટલે ગળથુથીમાં તો એ જ છે. એટલે પણ ટ્રમ્પ સાહેબે અહીંયા જે રીતે, અને પછીની પ્રેસ કોન્ફરન્સ છે એ ઇન્ટરેસ્ટિંગ રહી. એની અંદર એબીસીની એક પત્રકારે કેટલાક પ્રશ્નો પૂછ્યા ખાશોગીને સંદર્ભમાં. વોલ સ્ટ્રીટના જર્નાલિસ્ટ હતા અને ટ્રમ્પના પહેલા કાર્યકાળની અંદર એને ટર્કીની અંદર એક હોટલમાં લઈ જઈ અને પછી એને એસિડમાં બોળીને એની હત્યા કરવામાં આવી. એને ટુકડા કરીને એસિડમાં નાખી દીધા અને ગટરમાં ફેંકી દીધો એમ કહેવાય છે. એના અવશેષો પછી મળ્યા નથી. એના પરિવારે અવશેષો પાછા માગ્યા છે, પણ આજ સુધી સાઉદી અરેબિયાએ એનો જવાબ આપ્યો નથી. અને એ ખાશોગીની હત્યા, વોલ સ્ટ્રીટનો જર્નાલિસ્ટ સાઉદી અરેબિયાનો જ વતની હતો. અને ટ્રમ્પના કાર્યકાળમાં, પહેલા વખતના કાર્યકાળની અંદર CIA દ્વારા જે રિપોર્ટ અપાયો એમાં સીધા સમીકરણો MSB એટલે મોહમ્મદ બિન સલમાન સાથે હતા, અને એનો ઉઘાડો રિપોર્ટ એ વખતે આવ્યો અને એની સામે પગલાં લેવા જોઈએ, હું એ પગલાં લઈશ એવા કેટલાક વાયદા પણ કર્યા. પણ રાજકારણમાં નેતાઓના વાયદા ઝાંપા સુધી જ હોય છે, શેઠની શિખામણ ઝાંપા સુધી હોય એ રીતે. અને એ વાયદાઓ ભૂલી ગયા. અને જ્યારે આ પ્રશ્ન ફરીથી પૂછાયો, કારણ કે એ આજે પણ અમેરિકા માટે દુઃખતી રખ છે, એના પરિવાર માટે તો છે જ, પણ પત્રકાર જગત માટે પણ એટલી જ દુઃખતી રખ છે. અને મહેમાનની, વિશેષ મહેમાનની ઉપસ્થિતિમાં આવા પ્રશ્નો ના પૂછાવા જોઈએ. અને એ હદે કે એની પછીના એક પ્રશ્નની અંદર એને પીગી કહ્યું, એ પત્રકારને. પીગી એટલે ભૂંડનું બચ્ચું. એ તું ભૂંડણ છું, એ જાતનો એક ઘટિયા ભાષા. આપણા વડાપ્રધાન પણ કટ્ટાની ભાષા બિહારમાં વાપરે છે. મંગળસૂત્ર લઈ જશે, ભેંસો છોડી જશે, ડીસામાં એમને ભેંસો પણ લઈ જશે એવી ધમકી આપી હતી. આવી ધમકી તો અહીંયા બધા આપે છે. અને ટ્રમ્પ ન્યુયોર્ક ટાઈમ્સ કે CNN ને તો જુઠ્ઠાને લબાડ છે એવું કહેવામાં જરા પણ અચકાતા નથી. જાહેરની અંદર એ વખોડે છે. એટલે એટલું સારું છે કે આપણે ત્યાં હજી નામ દઈને મોદી સાહેબ એ સાહસ નથી કરતા કે આ લોકો જુઠ્ઠા લબાડ છે. એ પછી રવીશ કુમાર હોય, અજીત અંજુમ હોય કે અશોક વાનખેડે જેવા પત્રકારો હોય, અંદર ચચરતું તો ઘણું બધું હોય છે પણ બોલી નથી શકાતું. પણ એબીસીને ત્યાં સુધી ધમકી આપી કે હું તારું લાયસન્સ બંધ કરી દઈશ. એટલે આવી ધમકીઓથી અહીંયાનું પત્રકાર જગત ડરતું નથી. અહીંયા તમે કેરી કાપીને ખાઓ છો, ચૂસીને ખાઓ છો, એ કઈ કેરીની વાત થાય છે એના સંદર્ભો પણ મળતા નથી પછી. અને પ્રસૂન જોશી જેવા ગુજરાતી મૂળના આટલા સારા કવિ એક ભાટાઈની અંદર ઉતરી પડે એવી કલ્પના પણ આપણે કરી શકીએ નહીં. એ સારા સાહિત્યકાર અથવા તો કવિ કે ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટર હોઈ શકે છે, પણ એમની પાસેથી આવી ભાટાઈની અપેક્ષા કે અક્ષય કુમાર પાસેથી આવી ભાટાઈની અપેક્ષા આપણે રાખી શકીએ નહીં. અને પેલા જવાબમાં પછી કહે કે હું તો ઝોલો લઈને જતો રહીશ. એટલે બે જવાબદાર માણસ છે આ.
ઝૂલા લઈને જવાની વાત કરે. તો ટ્રમ્પને પણ એવી જ છે કે મને ફિકર નથી, મારું સામ્રાજ્ય છે. સાઉદી પ્રિન્સ આવ્યા છે, એમની સાથે F-35 સ્ટીલ્થ વિમાનો જે છે, ફાઇટર વિમાનો, એની સોદાની વાત કરી. 48 વિમાનોનો સોદો કરશે. પણ એના કારણે ઇઝરાયલ ઉકળી ઉઠ્યું છે, કારણ કે એની અસલામતી મિડલ ઇસ્ટની અંદર વધે છે. એટલે ઇઝરાયલે તો તરત જ આકરો પ્રતિભાવ આપ્યો છે. એટલું જ નહીં, પણ ફ્રાન્સ પણ તાજેતરના કેટલાક બનાવોથી, જે રીતે ચીને ભારતની અંદર ઓપરેશન સિંદૂરમાં રાફેલ માટે પ્રચાર કરવાની ફરજ પડી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એને ક્રિએટ કર્યા જે ટુકડા રાફેલના, અને રાફેલ વિમાનોને હલકા ચીતરવાનો પ્રયાસ કર્યો. ફ્રાન્સે હમણાં એક સરસ મજાની જાહેરાત આપી છે યુરોપિયન યુનિયનને ધ્યાનમાં રાખીને, કે હવે રાફેલની અંદર તમારે ફરીથી ધ્યાન, રાફેલ ઇઝ કમિંગ ક્લોઝ ટુ યુ. એવી આખા પાનાની જાહેરાતો હમણાં એને રિલીઝ કરી યુરોપના પેપરોની અંદર. એટલે કે F-35ની સામે ફ્રાન્સ અત્યારે એગ્રેસિવ રીતે આગળ આવી રહ્યું છે. ભારતે પણ આની અંદર ફેરવિચાર કરવો જોઈએ. ભારતની પાસે પણ કેટલા કેસ છે, કારણ કે આની અંદર સૌથી મોટી બીક જે વિશ્વને છે F-35ની અંદર, કે એની જે લોક કી છે એ અમેરિકા પાસે છે, અને અમેરિકા એ કોઈની સાથે શેર કરતું નથી. એટલે કે જ્યારે એ સ્વિચ ઓફ કરી દે તો એક પણ એના F-35 એ કામ આવી શકે નહીં. એની સાથે સાથે ટ્રમ્પે કેટલાક ખાનગી સોદા પણ કર્યા છે. ટ્રમ્પે એના બીજા કાર્યકાળની અંદર અમેરિકાના 1/3 બજેટ જેટલા સોદા ખાનગી એના પોતાની કંપનીઓ દ્વારા કર્યા છે, એના જમાઈની કંપનીઓના કર્યા છે. અને આ આક્ષેપો અત્યારે બહુ મોટા પાયે ચર્ચાના મુદ્દા બની રહ્યા છે. એટલે વહેલા મોટા આ મુદ્દાઓ પણ સામે આવવાના છે. ટ્રમ્પે એનો રદિયો પણ આપ્યો કે ભાઈ, હું એમાં મારું કંઈ લેવા દેવા નથી, મારી કંપનીઓ આ કરે છે. એટલે એ વાહિયાત આર્ગ્યુમેન્ટ અગેન આ બધામાં થાય છે. એપ્સ્ટેન ફાઇલની જો વાત કરીએ તો એપ્સ્ટેન ફાઇલ એ 11 થી 18 વર્ષની ઉંમરની કન્યાઓની સાથે જે રીતે જેફરી એપ્સ્ટેને જે સપ્લાય કર્યો, શરૂઆતમાં 400 છોકરીઓ માટે મનાતું હતું, પણ અત્યારે 1100થી વધારે આંકડો બહાર આવી રહ્યો છે. અને સંસદની અંદર આપણે જ્યારે પહેલા વખત વાત કરી ત્યારે એક મત છેલ્લે જે એરિઝોનાના સાંસદ ચૂંટાઈને આવ્યા એને મત આપી અને સેનેટની અંદર ચર્ચાની મંજૂરી આપી. ગઈકાલથી એની ચર્ચા પણ એબ્સેન્ટ ફાઇલ્સની ચાલુ થઈ છે. અને ગઈકાલે એફબીઆઈને એ કમિટી જે ઓવરસાઇટ કમિટી છે, રિપબ્લિકન છે, થોમસ મેસી કરીને છે કેન્સાસના, અને રો ખન્ના કેલિફોર્નિયાના ડેમોક્રેટ છે, અને ત્રીજા છે ડેમોક્રેટ જયપાલ રેડ્ડી ભારતીય મૂળના છે. આ ઉપરાંત રાજા કૃષ્ણમૂર્તિ પણ ભારતીય મૂળના છે, એ પણ એક કમિટીમાં છે. એટલે ગઈકાલનો પરિસ્થિતિ માહોલ એવો હતો કે કેશ પટેલ એફબીઆઈના ડિરેક્ટર છે, જે ટ્રમ્પના બ્લુ આઇડ બોય કહી શકીએ, જેડી વેન્સની જેમ. એ કેશ પટેલનો ભારે ઉધડો જયપાલ રેડ્ડીએ લીધો. જયપાલ રેડ્ડી ભારે આક્રમક તેવરથી કેશ પટેલની ઉલટ તપાસ કરી રહ્યા હતા, અને કેશ પટેલને એના જવાબ આપવાના ફાંફા પડી ગયા હતા. પણ એક એક્સક્યુઝ એવું કરી શકીએ કે કેશ પટેલ એના એ કાર્યકાળમાં નહોતા, એટલે કદાચ પૂરતા જવાબો આપી નહીં શક્યા અને તૈયાર પૂરા થઈને આવ્યા નહીં હોય એવું લાગી રહ્યું છે. જયપાલ રેડ્ડી એ પુરુષ છે કે સ્ત્રી છે? મહિલા સાંસદ છે. અચ્છા. મહિલા સાંસદ છે અને ખૂબ બોલકા છે. રો ખન્ના પણ બોલકા છે. આપણા ગુજરાતી મૂળના અમી બેરા છે, પણ એ એટલા એગ્રેસિવ અથવા તો જાહેરમાં એટલા બોલતા નથી. એ પણ જો કે મુદ્દાની વાત કરવાની હોય ત્યારે અમી બેરા પણ મૂળ અમરેલીના પટેલ છે, એ પણ બોલતા હોય છે. પણ આ મુદ્દો ટ્રમ્પે જે અગાઉ સ્ટેન્ડ લીધું હતું કે કોઈ ફાઇલનું પેપર જાહેર નહીં કરું, એની પહેલા એને કહ્યું હતું કે હું બધા પેપર જાહેર કરીશ.
અને આ મુદ્દાની અંદર જ આ ચર્ચા જે પત્રકાર સાથે થઈ અને પત્રકારને પીગી ગઈ અને એ કોર્ટની અંદરથી તમામ પેપરો રિલીઝ કરવાનો ઠરાવ ગઈકાલે થઈ ગયો સેનેટે, અને એની હિયરિંગ પણ ચાલુ થઈ છે. એના જુદા જુદા જે વિભાગો છે એ ચૂપ કેમ રહ્યા છે એની સામેના ખરેખર તો સુપ્રીમ કોર્ટે પણ આમાં સુઓ મોટો પરિસ્થિતિ લઈ શકાય એવી છે. 1100થી વધુ છોકરીઓ, નાબાલિગ છોકરીઓની જ્યારે વાત આવે અને બિલ ક્લિન્ટન કે બીજા જે ઉદ્યોગપતિઓ છે કે ભારતના હરદીપ પુરી છે, આ બધાની અંદર જે આખું લાંબુ લિસ્ટ છે મહાનુભાવોનું. પ્રિન્સ એન્ડ્રુની વાત આપણે કરી. પ્રિન્સ એન્ડ્રુનું ટાઇટલ છીનવાઈ ગયું બ્રિટનની અંદર અને એને પેલેસમાંથી બહાર પણ હાંકી કઢાવ્યો, ખાનગી ઘરમાં રહેવા પણ ગયો. પણ આ પરિસ્થિતિ આગળ ક્યાં અટકશે એ અત્યારે તો કહી શકાય એમ નથી. પણ અમારા હરદીપ પુરી તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્યુઆઈ ટોય છે. હા, એ અહીંયા સાહેબ જયશંકર અને હરદીપ પુરી જેવા લોકો જ્યારે આવા રાજકારણીઓ અહીંયા આવે છે ત્યારે એમની ખિદમતમાંથી જ ઊંચા નથી આવતા અને એનું એમને વળતર પણ મળી રહ્યું છે. અને હવે તો ઇલેક્શન કમિશન કે જ્યુડિશિયરીના લોકો પણ આ બેનિફિટ્સ લે છે. જસ્ટિસ ગોગોઈ એનું ઉદાહરણ છે. તો આ બધી પરિસ્થિતિ એવરીવેર પોલિટિશિયન્સ આર સેમ. એમને ટ્રમ્પે જે રીતે જવાબ આપ્યો ખાશોગીના મામલામાં કે ભાઈ એ લોકોને ગમતો નહોતો એટલે એનું જે કંઈ થયું એ આપણે એની ચિંતા કરવાની જરૂર નથી, પણ મહેમાનને આવા પ્રશ્નો પૂછીને કફોડી પરિસ્થિતિમાં નહીં મૂકવા જોઈએ. એટલે રાજકારણીઓ માટે પ્રજા કે આવા ચોથી જાગીરના લોકો, પત્રકારો કે એક્ટિવિસ્ટો એ માત્ર નંબર છે. કોણ કે આપણે ત્યાં દાભોલકરથી ગૌરી લંકેશ આ બધાના પરિસ્થિતિ આપણે જોઈ છે. તો એ કઈ ફાધર સ્ટેનની પરિસ્થિતિ પણ જોઈ છે. તો એ બધાને આ બધાના માટે નંબર ગેમ છે. નક્સલવાદી કહીને એમને ઠાર કરવા એ તો રીત ચાલી આવી છે. એ બનાવટી એન્કાઉન્ટરોથી ગુજરાત સુપેરે પછી બિલ્કિસ બાનોના કેસ હોય કે અહેસાન જાફરીના કેસ હોય, એ આજે પણ જીવતા કેમ છે? સાચી વાત છે, સાચી વાત છે. તો આજે મને લાગે છે કે આમ તો ઘણી બધી આપણે વાતો કરી, ઘણા બધા મુદ્દાઓ આવરી લીધા અને તમે તમારી હળવી ફૂલ શૈલીમાં પણ જે વાતો, ગંભીર વાતોના સંદેશ આપ્યા એ ખૂબ મહત્વના છે. ભારત સરકાર અને ભારતીય, અને એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી અને હરદીપ પુરી, એમણે શું કરવું એના વિશે પણ તમે જે સાંકેતિક રીતે વાત કરી એ ખૂબ મહત્વની છે. ફરી પાછા મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને જરૂર જણાવીએ કે તમે આ એપિસોડના સંદર્ભમાં તમારા પ્રતિભાવો એ કમેન્ટ બોક્સમાં જરૂર મૂકશો. મને લાગે છે કે હા, એમની ઇન્ફોર્મલ મુલાકાત છે બંનેની, ટ્રમ્પભાઈ અને ક્રાઉન પ્રિન્સની, એ વોલ સ્ટ્રીટે જે મૂક્યું છે, અને ટ્રમ્પ કોન્ટ્રાડિક્ટ્સ ધ CIA ઇન સાઉદી જર્નલિસ્ટ કિલિંગ, આ પણ ત્યાંના જર્નલિઝમની એક તાસીર છે જે આપણે ત્યાં ગોદી મીડિયા નથી કરી શકતું પણ ત્યાં કરે છે. ત્યાં ટ્રમ્પ કેટલી વાર જુઠ્ઠું બોલ્યા એના પાનાના પાના ભરીને ગઈ વખતની મુદત દરમિયાન એ છે ને ત્યાંના અખબારોએ છાપ્યા હતા. આપણે ત્યાં પ્રાઇમ મિનિસ્ટર જુઠ્ઠું બોલે છે પણ એ છાપવાની હિંમત કોઈ અખબારમાં હોય એવું લાગતું નથી. મને લાગે છે કે અમેરિકા અને ભારત એમાં આ તો ફરક છે લોકતંત્રનો. પણ આપણે લોકતંત્રને જીવાડવાનું છે, લોકતંત્રને સાચવવાનું છે, બંધારણને સાચવવાનું છે અને એને માટે જાગતા રહેવાનું છે. બસ આજે આટલી વાત, અને ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર. નમસ્કાર.